નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે એક મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ જે આવનારા ચોમાસાને લઈને આવી રહ્યા છે. મિત્રો, મળતી માહિતી મુજબ આ વર્ષે ચોમાસું નબળું જવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તેથી અગાઉથી તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ બીજી તરફ નિષ્ણાતો એવી આગાહી પણ કરી રહ્યા છે કે આ વર્ષે ચોમાસું સારું રહેશે અને ખાસ કરીને જૂન અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડી શકે છે. પણ હવે જો આપણે ઓફિશિયલી માહિતી તરફ નજર કરીએ તો ભારતનો હવામાન વિભાગ અને ગુજરાતનું હવામાન ખાતું એમ બંને તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે અલ નીનોની અસરોને કારણે ભારતમાં ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ ચોમાસું નબળું પડી શકે છે. એટલે કે નૈઋત્યનું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે. અને આ ઉપરાંત પૂર્વ ચોમાસું તબક્કામાં હવામાન અસ્થિર રહેવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને પણ આગાહી કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા કે આ વર્ષે ચોમાસું નબળું રહેવાનું મુખ્ય કારણ લા નીનોની અસર પણ માનવામાં આવી રહી છે, જે હાલમાં ધીમે ધીમે સક્રિય બની રહી છે. મિત્રો, કેટલાક આંકડા પ્રમાણે એવું પણ જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2015માં જેવું નબળું ચોમાસું રહ્યું હતું તેવી જ પરિસ્થિતિ ફરી એકવાર લગભગ 11 વર્ષ પછી જોવા મળી શકે છે. એટલે ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી રહી છે કે તેઓ પહેલેથી જ તૈયારી રાખે, જેથી કોઈ પણ પરિસ્થિતિમાં નુકસાન ઓછું થાય. મિત્રો, કારણ કે જો ચોમાસું નબળું રહેશે તો પાણીની અછત સર્જાશે અને તેને કારણે પાક બગડવાની શક્યતા વધી જશે. સૌપ્રથમ નુકસાન ખેડૂતોને જશે અને ત્યારબાદ સામાન્ય જનતાને પણ તેની અસર પડશે. પાણીની કમીને કારણે જો પાક યોગ્ય રીતે તૈયાર નહીં થાય તો બજારમાં તમામ ખાદ્ય વસ્તુઓના ભાવ વધી શકે, જેમ કે ઘઉં, બાજરી, ચોખા, મસાલા અને અન્ય કૃષિ ઉત્પાદન બધી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. હવે ચોમાસાની શરૂઆત અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે નવી અપડેટ વિશે વાત કરીએ. મિત્રો, સૌ પહેલાં પ્રી મોન્સૂન વરસાદ અંગે એવી આગાહી કરવામાં આવી છે કે આ મહિનાની આસપાસ ખાસ કરીને 5 તારીખ નજીક તમને વરસાદ જોવા મળી શકે. આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. બીજું મહત્વનું અપડેટ એ છે કે ચોમાસું ભારતમાં લગભગ 15થી 18 તારીખની વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચશે અને ત્યારબાદ કેરળમાં ચોમાસું લગભગ 1 જૂનની આસપાસ પહોંચવાની શક્યતા છે. હવે જો વાવણીની તારીખ વિશે વાત કરીએ તો ગુજરાતમાં લગભગ 15 જૂનની આસપાસ પ્રથમ વાવણી શરૂ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો, આ હતી ચોમાસા અંગેની મહત્વપૂર્ણ માહિતી. તમને પણ આગળથી તૈયારી રાખો અને આ માહિતી અન્ય લોકો સુધી જરૂર શેર કરો. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. જય જવાન, જય કિસાન.